હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CGMS 2026 વિશે, એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે, બરાબર, એના વિશે। હવે એમાં કેવું છે કે ઓલરેડી અત્યારે શું પ્રોસેસ ચાલી રહી છે એની વાત કરીશું, અને મિત્રોને કેવા કયા પ્રશ્નો હેરાન કરે છે તેની વાત કરીશું। તો અત્યારે મેન વસ્તુ શું છે કે જે રજિસ્ટ્રેશનની કામગીરી છે એ પણ ચાલુ છે, અને 15 તારીખ છેલ્લી છે, તો તમને બધાને ખબર જ છે। આજે 13 થઈ ગઈ છે, 2 દિવસ બાકી છે। હવે ચોઇસ ફિલિંગ પણ ચાલુ છે, બરાબર। ચોઇસ ફિલિંગ 11થી ઓલરેડી ચાલુ કરી દીધેલું છે, એટલે એ ચોઇસ ફિલિંગ પણ સાથે સાથે ચાલુ છે, પણ ત્યાંથી એપ્રુવલ થાય પછી ખુલે છે। એટલે કેટલાક મિત્રો કહે છે કે કેટલા સમયમાં ખુલી જાય, એવું કોઈ નક્કી નથી। માન લો તમે મોર્નિંગ કર્યું ને આજે તમારી રિક્વેસ્ટ છે એ એપ્રુવ થઈ ગઈ તો ખુલી શકે છે, બરાબર। પણ એપ્રુવ થઈ ગયું પછી તમે ફરી પાછી ચોઇસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી કર્યાથી કંઈ તમને શાળા મળી જશે કે એ મળી જવાની છે એની કોઈ ગેરંટી નથી, બરાબર। કાં તમે જે સ્કોલરશિપવાળું બટન પસંદ કરી લીધું છે એ કોઈ નથી, કેમ કે આપણે જે કેટલા ઉમેદવારો છે 84,000 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે। 84,000માંથી આપણે કેટલા છે 25,000 જેટલા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ મેરિટની અંદર લાવવાના છે, બરાબર। એ સિવાયના બાકીનાને આપણે સ્કીપ થવાના છે, એ સિવાયના બાકીના ઉમેદવારો સ્કીપ થવાના છે। તો થાય શું છે એની વાત કરીશું। હવે પ્રથમ અહીંયા મારી આ બધી વાત કરવાનો ઉદ્દેશ્ય શું છે તમને કહું તો, પ્રથમ રાઉન્ડનું જે ફાઇનલ મેરિટ છે એ ક્યારે જાહેર થશે, તો તમે અત્યારે અહીંયા રજિસ્ટ્રેશન કરો છો, બરાબર, રજિસ્ટ્રેશન થઈ જશે 15 તારીખે, કદાચ એક દિવસ કદાચ આઘો આપે પણ ખરા। અને જેમને બેઝિક ક્વેરી છે, બરાબર, બેઝિક ક્વેરી એટલે કે માન લો તમે રજિસ્ટ્રેશન કરી દીધું તો તમે કોન્ટેક્ટ નંબર નાખેલો હશે OTP આ બધી વસ્તુથી, તો તમારી પર સીધો ફોન આવશે અને તમે કદાચ કેવું છે કે નોર્મલ મિસિંગ છે, એટલે કે તમે ઝેરોક્સ અપલોડ કરી દીધી છે કોઈ જન્મના પ્રમાણપત્રની, જાતિના પ્રમાણપત્રની, તો તમારી પર સીધો ફોન આવશે કે ભાઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરો, અને એ ઓરિજિનલને ફરી પાછું પ્રોસેસ થશે ને ફરી પાછું ચોઇસ ફિલિંગ થશે, બરાબર, આ થશે। એટલે કે આ રિજેક્ટ કહેવાય, એને ક્વેરીની અંદર ગયેલા છે એટલા ઉમેદવારોનું હરખું કરી લેવામાં આવશે। પણ કોઈ મોટો પ્રોબ્લેમ કરેલો છે, એટલે કે એ કશું વસ્તુ અપલોડ જ નથી કરીને ઓલરેડી સબમિટ કરી દીધું છે, તો એમનો રાઉન્ડ બીજાની અંદર આવી શકે છે નામ, બરાબર, આવશે જ એવું નહીં કહું, પણ બીજાની અંદર આવી શકે છે। હવે તમને એમ કહું કે આ જે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ ક્યારે બહાર પડશે, તો પ્રથમ રાઉન્ડ આપણે 15 તારીખ તો વાત થઈ ગઈ, બરાબર, પણ 15 તારીખની લગભગ દેખવા જઈએ, ઓકે, તો 15 તારીખની આસપાસ આનો જે ફાઇનલ થશે એટલે 16, 17, 18ની આસપાસમાં આનું ત્યાં એનાલિસિસ થશે, જે ઉપલા લેવલે, મતલબ આપણે જિલ્લા લેવલે વાત કરીએ, બરાબર। અને 20 તારીખની આસપાસ આ ફાઇનલ જે મેરિટ છે એ, એટલે કે હોલ ટિકિટ, આપણે કોલ લેટર કે ગમે તે તમે એલોટમેન્ટ લિસ્ટ કહેવાય એને, બરાબર, ફાળવેલ જગ્યાઓ, બરાબર, એ કહેવાય એલોટમેન્ટ લિસ્ટ, ત્યારે બહાર પડશે। એટલે કે તમે જે તે આદર્શ નિવાસી શાળા પસંદ કરી કે રક્ષા શક્તિ પસંદ કરી તેની અંદર માન લો તમે રક્ષા શક્તિની અંદર પસંદ કરી છે, તેમાં કુલ બોયઝની સંખ્યા છે, છોકરાઓની સંખ્યા માન લો 150 જેટલી છે કે 20 છે કે 30 છે, ગમે તેટલી છે, તો આ જે વેકેન્સી છે એમાં તમારી સંખ્યા વધી જાય છે તો તમે બાકીના વધારાના મેરિટવાળા છે સ્કીપ થશે, અને બીજી રક્ષા શક્તિ સિવાયની એથી ઓછા મેરિટવાળી રક્ષા શક્તિ બીજી જો તમે પસંદ કરી હશે તો મળશે, બાકી તો તમે સ્કીપ થઈને આખી રેસમાંથી બહાર આવી જશો। એટલે ચોઇસ ફિલિંગ વખતે બહુ ધ્યાન કાળજીપૂર્વક ફોર્મ ભરવાનું રહેશે, ઓકે। આ જો ગડબડ કરી દીધી તો તમારું જે આ જ્ઞાન સાધના પાસ કરેલી છે એ તમને શું છે આમ વસવસો રહી જશે કે ભાઈ મેં આટલા માર્ક્સ હતા છતાંય મને ના મળ્યું, બરાબર, એટલે ધ્યાન રાખવાનું રહેશે। ઘણા ઓછા માર્ક્સવાળા છે એ પણ લાગી જાય, આવું બની જાય, બરાબર। હવે શું છે કે બીજો રાઉન્ડ ક્યારે આવશે, હવે એમ થયું કે સર આ પ્રથમ રાઉન્ડ છે એટલે કે એલોટમેન્ટ લિસ્ટ જ્યારે બહાર પડી જશે, બરાબર, એલોટમેન્ટ બહાર પડી ગયા પછી વિથિન 1 અઠવાડિયાની અંદર બીજો રાઉન્ડ છે ફટ દઈને આ લઈ આવશે, બરાબર। એટલે કે તમે એમ કહેશો કે સર આપણે વેકેશન પૂરું થાય ત્યાં સુધી, નહીં, એવું નહીં, એને પહેલાં આ પ્રોસેસ ચાલુ થઈ જશે, બરાબર। વેકેશનની અંદર ચાલુ થતાં પહેલાં તો આપણે એલોટમેન્ટ લિસ્ટ સેકન્ડ પણ જાહેર થઈ જશે, આટલી ફાસ્ટ પ્રોસેસ આની ચાલશે, બરાબર, ઓકે મિત્રો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। કંઈ પ્રશ્ન હોય આને એલોટમેન્ટ લિસ્ટને લગતો કે બીજા રાઉન્ડનો કે પ્રથમ રાઉન્ડનો, તો મને કોમેન્ટ અવશ્ય કરજો, આપણે જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશું। જય હિન્દ।